સુરતના જગવિખ્યાત હીરા ઉદ્યોગમાં આવેલી મંદીએ વધુ એક પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. કતારગામ ખાતે રહેતા અને હીરાના ધંધા સાથે જોડાયેલ આધેડે તાપી નદીમાં પડતું મૂકીને આપઘાત કર્યો છે, જેના પગલે તેમના બે સંતાન અને તેમના પત્ની નિરાધાર બન્યા છે અને આ ઘટનાથી સમગ્ર શહેરમાં અરડાટી વ્યાપી ગઈ છે. ત્યારે આ મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડાયમંડ યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાકનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. સાંભળો શું કહ્યું તેમણે. ગઈકાલે એક રત્ન કલાકારે સુસાઇડ કર્યું, આજે ફરીવાર એક હીરા દલાલે સુસાઇડ કર્યું. હીરા ઉદ્યોગની કારની મંદીમાં કેટલાનો ભોગ લેશે. આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે. પાર્ટીઓના ઉઠમણા પણ સતત વધી રહ્યા છે. આત્મહત્યાના બનાવોની સાથે સાથે પરિવારોના ઘર, પરિવારોના માળા વિખાઈ રહ્યા છે. ત્યારે આ સરકાર રત્ન કલાકારોની કે હીરા ઉદ્યોગમાં કામ કરતા અન્ય લોકોની વારે કેમ નથી આવતી? રત્ન કલાકારોએ આ સુરતને બનાવવા માટે તનતોડ મહેનત કરી છે, તો આ સુરતને બનાવનાર રત્ન કલાકારની વારે સરકાર ક્યારે આવશે? સૌથી મોટો પ્રશ્ન છે. કમિટી બનાવીને કાગળ ઉપર મૂકી દીધી, તો એ કમિટી ક્યારે રત્ન કલાકારોની મદદ કરશે? આપના માધ્યમથી વિનંતી કરવા માંગુ છું કે આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે. આ બનાવો ન વધે અને આ બનાવોની સાથે સાથે રત્ન કલાકારોને સ્વાભિમાન રીતે રોજગારી મળે, એ બાબતે સતત ડાયમંડ વર્કર યુનિયન પ્રયત્નશીલ છે. અમારું એવું માનવું છે કે સરકારે આ તબકે એક્શન મોડમાં આવવું જોઈએ અને રત્ન કલાકારોને હીરા ઉદ્યોગમાં મદદ કરવી જોઈએ. જોકે ભાવેશભાઈએ બહુ જ સારી વાત કીધી છે કે સુરત સારી બનાવવા પાછળ રત્ન કલાકારનો મહત્વનો ફાળો છે, તેમનું મહત્વનું યોગદાન છે. તો આજે તેઓની આવી હાલત શા માટે છે? એવા પણ આંકડાઓ સામે આવ્યા છે કે છેલ્લા એક વર્ષમાં આશરે 57 જેટલા હીરાના સાથે સંકળાયેલ લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે, તો 1.5 વર્ષમાં આશરે 73 જેટલા લોકોએ આર્થિક સંકળામણના લીધે આપઘાત કર્યો છે. જોકે આપણે આ ઘટનામાં 2 દિવસ દુઃખ વ્યક્ત કરીશું કે બિચારાઓના છોકરાઓ શું કરશે, પરિવાર શું કરશે, તેવી આપણે અનેક વાતો કરીશું અને 2 દિવસ ગીત ગાયા બાદ ભૂલી જશું. તે ઘટના જૂની થઈ ગઈ હશે, પરંતુ હકીકતમાં જેનો પરિવાર નિરાધાર બની ગયો, આજે તેનું શું? એ કેમ નિરાધાર બન્યું? તો તેનો જવાબ છે કે મંદી હતી, પહોંચી વળે તેમ નહોતા, કે હપ્તા ભરી શકે તેમ નહોતા, ફલાણું હતું, ઢીકણું હતું, તેવી આપણે અનેક ચર્ચા કરીશું. પણ શું માત્ર ચર્ચાએ આ સમયનો ઉકેલ છે ખરો? કારણ કે સુરતમાં જ 11 લાખથી વધુ કર્મચારીના પરિવાર હીરા પર નભી રહ્યા છે, કે જેઓ 2014 અને 2015માં જેટલો પગાર ચૂકવવામાં આવતો હતો તે પગારમાં કામ કરતા હતા, તેઓ આજે એટલા જ પગારમાં કામ કરવા મજબૂર બન્યા છે. સાથે સાથે મોંઘવારીનો માર પણ પડી રહ્યો છે. જોકે મંદીની પાછળ પણ અનેક કારણો જવાબદાર છે, કે લેબગ્રોન ડાયમંડના કારણે પણ નેચરલ ડાયમંડ ઉપર ખૂબ જ મોટી અસર દેખાઈ રહી છે. તેમજ વૈશ્વિક સ્તરે મંદી હોવાના કારણે લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ ભોગ તો સામાન્ય માણસ અને તેનો પરિવાર જ બને છે, કોઈ મોટા ઉદ્યોગકાર તો બનતા નથી. તો આ વાત કેમ સરકારને ધ્યાને નથી આવતી? કારણ કે હજુ ગયા મહિનાની 30 માર્ચે ઇતિહાસમાં દાયકાઓ પછી રત્ન કલાકારોએ હડતાળ પાડી રેલી કાઢી હતી. આર્થિક પેકેજ, રત્ન કલાકાર બોર્ડ બનાવવા, મોંઘવારી મુજબ પગાર અને મજૂરીના ભાવ વધારવા જેવી અનેક માંગો રત્ન કલાકાર દ્વારા કરવામાં આવી હતી. તો પછી તેઓનું નિરાકરણ કેમ ના આવ્યું? તેમ છતાં પણ આ વાત સરકારે ધ્યાને કેમ ન લીધી અને કેમ કોઈ પગલાં ના ભર્યા? તો કેમ સરકારને હીરા ઉદ્યોગના લોકોમાં રસ નથી? કે પછી આ આપઘાતના આંકડાઓ ખાલી સરકાર માટે આંકડા સમાન હશે? તેવા અનેક પ્રશ્નો અહીંયા ઉદ્ભવી રહ્યા છે. ખેર, હવે જોવાનું એ રહ્યું કે સરકાર રત્ન કલાકારોની વારે આવશે કે નહીં, તેવી આશા પૂરી થશે કે નહીં, તે એક મોટો પ્રશ્ન છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.